પરિવાર આ બધા છે એવું છે હા આ લોકો હમણાં ખવડાવે ગામમાં. હા એટલે જોશના ઘરે છે પટાટ પરિવાર છે ને બધી સપ્તાહ કરે છે. ઓહો આ શાખવામાં છે ને 2 વાર તો સા પી લે. ભાઈ હું રિક્વેસ્ટ કરું છું તમને બધાને અત્યારે ફૂલ તડકો ને ફૂલ ઉનાળો ચાલુ થઈ ગયો છે. તમે ઘર આંગણે ક્યાંય પણ છે ને આવી રીતના કે આવું મટકું રાખજો જેથી કરીને આમાં ટાઢું પાણી રહીને પક્ષીઓને છે ને પીવામાં. જય શ્રી કૃષ્ણ ફેમિલી, કેમ છો મજામાં? જય દ્વારકાધીશ, જય મોગલ. ફરી નવા વ્લોગ વિડીયોની અંદર તમારું બધાનું સ્વાગત છે ભાઈ. અને છે ને આજે કંઈક છઠ કે એવું કંઈક છે ને કાલે સાતમ છે. જોશના કંઈક રસોઈ આજે કહેતી હતી કે જોશના કંઈક રસોઈ કરવી પડશે. એ પહેલાં સવારનું જમવાનું બનાવશે તો નક્ષ એમ કહેતો કે મમ્મીમાં કંઈક ભૂખ લાગી તો બહારનું હમણાં નક્ષને ખવડાવતા નથી ને તો જોશના કંઈક ચિપ્સ કે એવું નાસ્તો બનાવતો. હાલો આપણે જાય રસોડામાં ને જોશનાને મળીએ. મેડમ પાસે પહોંચી ગયા ને મેડમે તો જો સરસ મજાની ભાઈ મમરી ચાલુ કરી દીધું ને નક્ષમાં તો નાસ્તો કરવાનો તો એનું શું થયું? બટરની ચટણી પાડી નાખે. આ ટમેટા તમારે હું સીપ જગ્યા નાખવાના છે? હા, એની ગ્રેવી કરીને નાખવાની છે, મસાલાવાળી બનાવવા. હું વાંચે તો આજે કંઈક અલગ જ ચિપ્સ. ઓ ભાઈ કોઈ ચિપ્સ નહીં બનાવી ને એવી આજે જોશના ચિપ્સ બનાવશે. જોજો તો ખરી તમે કેવી બનાવી. બરાબર મારા નક્ષભાઈ ચિપ્સ ખાવા? હા આજે મારા નક્ષભાઈ છે ને ચિપ્સ લેવા ને ખાય ને જો અહીંયા આવે જોશના ભાઈ મસ્ત છે. no કેટલી વાર છે? હાલો ભૂખ લાગી ગયો. તો ભાઈ ચિપ્સ એટલી બની ગઈ છે અને બાકી આજ તો ઘણું બધું કામ છે. ઘણું બધું કામ છે આજે, કેમ કે એકલી છું ને એટલે જાજુ બધું કામ છે. ભાઈ એકદમ જમી લીધું છે, મસ્ત મજાનું ફ્રી થઈ ગયા છે. ને જોશનાએ જો અત્યારે લઈ લીધું છે ને પાણીનો જગ. એનું કારણ શું છે ભાઈ તમને બધાને કહું, કેમ કે અત્યારે છે ને ભાઈ ફૂલ ઉનાળો ચાલુ થઈ ગયો છે ને તડકા એટલા પડે ને તો અમે 2 દિવસ પહેલાં છે ને જો અહીંયા આ છે ને ભાઈ કુંડું બાંધી દીધું ને એટલે આમાં પાણી છે ને ભાઈ જોશના અત્યારે ભરી દેજો. કેમ કે એમાં રોજે કેટલા એક આખો તો પી જતા હે જોશના? ઘણા ચકલા પીવા માટે ભાઈ હું રિક્વેસ્ટ કરું છું તમને બધાને અત્યારે ફૂલ તડકો ને ફૂલ ઉનાળો ચાલુ થઈ ગયો છે. તમે ઘર આંગણે ક્યાંય પણ છે ને આવી રીતના કે આવું મટકું રાખજો જેથી કરીને આમાં ટાઢું પાણી રહીને પક્ષીઓને છે ને પીવા માટે છે ને ભાઈ અત્યારે મૂંગા પ્રાણી હોય તો આપણે ખબર આપણે તો આપણી રીતે પી આવે પણ એ શું કરે એ માટે થઈને જો જોશને મસ્ત મજાનો જુગાડ કરી દીધો. હા જો અહીંયા હે ને ટૂંકમાં માળો ને એવું બધું કરે ચકલા ને બધી વારે વખતે કરે ને તો જો અહીંયા હે ને જોશને એવું કંઈક લઈ આવીને અહીંયા જાઓ 2 બાંધી દીધા એટલે આમાં હવે માળા કરશે. કાંઈ એ થઈ જાય. બાકી જો હમણાં એક ચકલી છે ને ભાઈ તમને એક ચકલીનું જ બતાવું છું. અહીંયા આપણે ઓલરેડી માળો જો એને બનાવ્યો છે આવી રીતના ક્રિસમસ ટ્રીમાં. પણ આમાં એક વર્ષ એવું થઈ ગયું હતું કે હવે અમે હતા નહીં, અમને ખબર હતી નહીં ને જરીક એક વખત મીંદડી પૂગી ગઈ હતી નીચે એટલે ઉપર હાથું થઈને બાજી દીધા એને કાંઈ પ્રોબ્લેમ ન થાય. ચાલો એક મહેમાન આવશે સતીશભાઈ એસકે ગુજરાતી વ્લોગર ખંભાળિયાથી. એના કંઈક થોડું ઘણું કામ છે અમારા ગામમાં કંઈક વિડીયો શૂટ કરવાનું છે. મને કે હું ઘરે છે ભાઈ આવું મેં કીધું આવી જાવ કંઈ વાંધો નહીં ઘરે જ છું. હવે આવે એટલે મળાવું. મહેમાન આવી જાય ડાયરેક્ટ મહેમાનને પાણી પી દીધું. કેમ છે ભાઈ અમારે તમારે તો જો કે અહીંયા રહો એટલે દરિયો નજીક રહે એટલે તમારે તો પાણીનું ઓલું કરવું પડે ને. પણ ભાઈ અહીંયા તો બહુ ગરમી છે. ગરમી તમારે તો દરિયો ઘરની બાજુમાં છે? ગરમી તો બહુ છે. જોશને છે ને આવ્યા ભેગું પાણી પી દીધું. હવે ઉનાળો છે પાણી પાઈ અમને પાવે ના કરતા એ તો છે ને ભાઈ આગળ છે ને સતીશભાઈને હજી ખબર નહીં કેમ કે મેં બતાવ્યું નથી. આગળ સતીશભાઈ કુંડું બાંધ્યું મસ્ત મજાનું. મેં કીધું કે ઉનાળો ફૂલ ચાલુ થઈ ગયો ને એટલે મેં કીધું હવે અત્યારે માણસ પાણી પાવું ને સેકલાને પાવું ને મોટો થાય. માણસ તો યાર ગમે ગોતીને પાણી ઓલા તો મૂંગા હે મૂંગા એને કઈ હાથું તો નથી ગમે કરશો ભરીને પી લે. ભાવેશભાઈને ઘેર આવ્યા ભાઈ અને મેં તમને કીધું હતું બરાબર ભાઈ એટલા માટે આવ્યા કે અમારા ગામમાં શૂટ કરો હું કરો છો ને ત્યાં જવાનું છે ને કીવાનું કરવાનું છે ને એ તમારે જોવું હોય તો આપણે એસકે કિસાન હેલ્પમાં આવી જજો કે ડિસ્ક્રિપ્શન ઓલરેડી લિંક હશે જોઈજો બરાબર. અંબે ભાઈ હું કરવા જાય. બાકી હવે ફૂલ ઉનાળો છે તો શું ભાઈ ચા કે કોફી કે દૂધ કે પાણી પી લેવા દો એટલે તમારે આભાર. નહીં આમ તો છે ને ભાઈ ફૂલ ઉનાળો છે તો ગરમ પીવું એના કરતા અમે 2 ભાઈ જાય ગામમાં મસ્ત મજાનો કંઈક રસ કે સોડા પીએ ગામમાં જગ પીએ. હેરાન નથી કોઈ નહીં એવું તો નથી મેં કીધું નહીં હું કે ભાઈ ફૂલ ઉનાળો ને આમ ગરમી છે મેં કીધું કે ઠંડુ પાઉં બરાબર. હાલો તો ને તો બીજી વાત એક ભૂલે કે ભાઈ યાર તમે ઘણી વાર આવ્યા છે બરાબર. તમે તમારા ઘરવાળી અને તમારા મમ્મીને જોશના જોશના કામ કરું હવે શું કહેશો? ના હમણાં અમારે તમારા ગામમાં આવવાનું છે એ તો ભાઈ કહેતા બોલે જ હમણાં. હા અમને છે ને ભાઈ આ કેમ કે આ પટાટ પરિવાર આ બધા છે. હા આ લોકો હમણાં ખવડાવે હા એટલે જોશના ઘરે પટાટ પરિવાર છે ને બધી સપ્તાહ કરે 4-5 દિવસનું આયોજન છે. તો આયોજન છે ને ભાઈ નેક્સ્ટ લેવલ છે. 1 મહિના થી કામકાજ ચાલુ છે. હું આજ જોતો તો ભાઈ આયોજન તો કંઈક અલગ હશે. તો સતીશભાઈના ગામમાં છે એટલે અમે તમારા ગામમાં આવવાના 6 થી 12 તારીખે. કેટલી તારીખે આપણે જવાનું છે સર? આપણું કઈ નક્કી નહીં જઈને એમરા થાય છે જાવ તો ભાઈ અમે આવીશું એટલે તમને કહેવું બરાબર ને પાકો ઘેર આવી ગયો પછી મળશું બરાબર. હાલો તો અંબીભાઈજી ગામમાં કામ છે ને પેલા ગામમાં કામ પતાવતા આવીએ. મસ્તનો રસ આવી ગયો. શું કે સતીશભાઈ રેડી ભાઈ? કઈ ઘટે નહીં મારા ભાઈ ઠંડુ થઈ ગયા ઉનાળામાં આવું છે. હા
તો અમે પહેલાં ગામમાં આવે ને મેં કીધું રહ પી લઈએ ને પછી અમારા કામે જાય. બાકી સતીશભાઈ એમ કે ઘેરે ક્યાંય પાયું નહીં ને અહીં ઠંડુ ન પાવું તો હાલે ને. ભાઈ ને કંઈ હોય જ નહીં તો કે ઈસે પણ આપણે ગામમાં રસ દેખાડો પી લે બાકી હોય ને અમારે. હાલો રસ પીવો ભાઈ. બે અમારું બેનું કામ પતાવીને આવી ગયા છે ને સતીશભાઈ મને એમ કે હવે અમારે ભાગવું છે. કેવા ઉપર લાગુ ભાઈ. ભાઈ યાર હવે એ તો શું કહે અમે ભાઈ ઉપારા છે કોઈને કંઈ કહેવાય એવું છે નહીં બરાબર. કેમ કે અમે બે બટકી જાય ભૂલ થઈ ગઈ. અટાણે જો અટાણે ખરેખર હું છે ને હું વાંઢો હોત ને તો હું અટાણે ખબર ડાગલા મૂકીને વ્યૂ ખેંચે. હા હમણાં તો ભાઈ બધા ડાગલા મૂકીને વ્યૂ ખેંચે ને એમાં ઓલું ડાગલા ડુગલી આવ્યું હું ઓલું કામ જીમલી કે જીબલી કે ડીબલી મને એ વાત તો ઘમંડ છે કે મેં ફોટો નથી બનાવ્યો. મેં જ બનાવ્યો. હા તો મને ઘમંડ. મેં તો ભાઈ બનાવીને ટ્રાય કરી લીધી મોકલી દીધું નવે નવો તો એટલે સતીશભાઈ એવું કંઈ કર્યું નથી કા. હાલો તો હવે મેડમ આવી જાય બાકી. હા હાલો તો હવે પછી મેડમ બરાબર. મેડમ ઉઠી ગયા છે ને આજે કેટલા કપડાં ધોયા તો આખો ખાટલો કર્યો એટલા બધી ઘરે ધોઈ નાખે તો પડે ને વોશિંગ મશીનમાં ધોઈ નાખે ને થોડોક. તમે કાઢવામાં ધ્યાન જ ન રાખો તમે. હા ભાઈ જો આ એક શોર્ટ મારો છે બરાબર. બાકી આ નેટ પાટલું મારું છે બરાબર. બાકી એને બતાવે જોને ખબર પડે કે ભાઈ આમાં કેટલા જોશા. જોવાનું તો જોશાંગો જોવાનું એમ તો પછી મારા હવે કપડાં નથી હું ખોટા ફાંકા મારો કે મારા એકના જ છે એટલે હું એક જ ભાઈ દીદી આખરે હું હકેલ લઉં ને પછી હું કઈ કે ભાવના કઈ કેટલા છે ને મારા કેટલા છે ને બીજા. જોશના તો એવું કહે છે કે આખા દીમાં હું 3-4 વાર કપડાં કેમ બદલાવતો હોય એમ કે મારા જ છે. હાલો હવે રૂંઢો થઈ ગયો. નક્ષભાઈને ઉઠાડી ગયો અને નાસ્તો બાસ્તાનું કંઈક કરું કાં. હજી તો સા બનાવવાનું બાકી છે. હા તો સા બનાવી નાખો પછી આજ રાંધવું નથી. રાંધવું હું રાંધવું એ તો હવે મમ્મીને ઉઠાડીએ બસ ખબર પડે કે હે રાંધે. વિના મને હાલે ને એવું મને તો હાલે પણ આને ન હાલે. જોશના જો અને જો તમે આખી તપેલી ભરીને ચા બનાવી નાખો. અહીંયા છે ને હવે શું કરવાની તૈયારીઓમાં કંઈ ખબર નહીં. વિચાર કંઈક છે કે માંડવીના બિયા કાઢે આમાંથી શું કરું ખાવા માંડવીના બિયા. અહીંયા ભાઈ કંઈક મસ્ત જો શેણા કેમ શેણા કે કાલ ઓલું રહેવાનું છે તો શેણા બાફવા પડે એમ કે રહેવાનું તો પારવાનું. હવે આ અમે સ્પેશિયલ છે ને ભેળ માટે બનાવ્યા કા લાવ ભેડ માટે બનાવ્યા તો ભેડ આગળ થઈ જાય પેટમાં. રોશનાનો પોપટ થઈ ગયો જો લાઇટ વહી ગઈ સગડી બંધ થઈ ગઈ એટલે જ બહુ ત્યાર છે ને એટલે ગેસ ઉપર સાફ મૂક્યું બાકી કે પછી મજા આવે. પછી મોડો થાય તો મજા ના આવે. આટલો ઉનાળો છે તો તમે જો આખી રકેબી છે ને ભાઈ કેડીઓથી ભરી એટલી એ કેમ છે ઓહો આ શાખવામાં છે ને 2 વાર તો સા પી લે. અહીંયા અત્યારે કદી એટલી બધી કેમ સાવારી હતી એટલે અહીંયા હતી ને તો આખી રકેબી ભરી હતી એનાથી ઉપાડીને આમાં મૂકી દીધી તો આમાં રમે જોઈ કેડીઓ વેચે. હા જોશને એમાં રમવા મૂકી દીધી છે બિસાડી કે એટલી બધી અને શું કે કીડી આતરી કા આ કરી મસ્ત મજાની જો રોટલી બની ગઈ આટલી બનાવવાની છે ને હવે શેણા બેણા બધી બની ગયા હું બધું બની ગયું કે રોટલી બનાવવાની બાકી રહી. આમાં નક્ષબેન જો ખાવાનો ટાઈમ થઈ ગયો હતી જેમમાં બેઠો સાયકલ તેની બાજુમાં જ રાખવી પડે બાકી અમારા નક્ષને મેળ ન આવે. બસ તો હશે ને બહુ ભૂખ લાગી છે તો જમી લઈએ અને કાલ હાટું થઈને બધું જે રાંધવાનું હતું એ રંધાઈ ગયું છે. મેં કહું મને ખાવા દેવું ભાઈ ના એ તો ડીશ લે આ ડીશમાં તો મને નક્ષભાઈ ખાઈ જો શાક લઈને બેઠો અને ચાય લઈને બેઠો આખી હક નથી લેવા દેતી બરાબર. હાલો તો બસ આજના વ્લોગમાં આટલું. ફરી મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે. ક્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખો ફેમિલી. બાકી જય દ્વારકાધીશ જય મા મોગલ બાય બાય.